શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ચેપ્ટર 14 સોર્સિસ ઓફ એનર્જી એટલે કે ઉર્જાના સ્ત્રોતો પાર્ટ 1. મિત્રો, પ્રકરણ 14 ઉર્જાના સ્ત્રોતો. ધોરણ 9માં આપણે શીખી ગયા હતા કે ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કુલ ઉર્જાનું સંરક્ષણ થાય છે. એટલે કે આપણે 9મા ધોરણમાં ઉર્જા સંરક્ષણના નિયમ વિશે શીખ્યા હતા. તે મુજબ ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી, ઉર્જાનો વિનાશ કરી શકાતો નથી, માત્ર ઉર્જાને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે. તો પછી આપણે કેમ ઉર્જા સંકટ વિશે આટલું બધું સાંભળતા રહીએ છીએ? આપણે કાયમ સાંભળીએ છીએ કે ઉર્જાને બચાવવી જોઈએ, ઉર્જાનું રક્ષણ કરવું જોઈએ, વિદ્યુત બચાવો, પેટ્રોલ બચાવો, આ બધું આપણે સાંભળતા રહ્યા છીએ. જો ઉર્જાને ના તો ઉત્પન્ન કરી શકાય, ના તો નષ્ટ કરી શકાય, તો આપણને કોઈ ચિંતા હોવી જોઈએ નહીં. એટલે કે સંસાધનોની ચિંતા કર્યા વિના આપણે આ અમર્યાદ પ્રવૃત્તિઓ એટલે કે ઉર્જાના સ્ત્રોતોને આપણે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર વાપરી શકવા જોઈએ. સાથે સાથે બીજું એ પણ વાત કરી છે કે આપણે એ શીખ્યા હતા કે ઉર્જાના વિવિધ સ્વરૂપો છે. ઉર્જાના એક સ્વરૂપને બીજા સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય છે, એટલે કે રૂપાંતર કરી શકાય છે. ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે અને તે પણ આપણે જાણીએ છીએ. દાખલા તરીકે જ્યારે આપણે આ ટ્યુબલાઇટ ચાલુ કરીએ તો તેમાં વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે આ વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં, વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં આપણે રૂપાંતર કરી શકીએ છીએ. અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે. જો આપણે કોઈ પ્લેટને કોઈ ઊંચાઈથી પડતી મૂકીએ તો આ પ્લેટની સ્થિતિ ઉર્જાનો અધિકતમ ભાગ જમીન સાથે અથડાતી વખતે ધ્વનિ ઉર્જામાં પરિવર્તિત થઈ જાય છે. સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા વિશે પણ આપણે 9મા ધોરણમાં શીખ્યા હતા મિત્રો. h ઊંચાઈએ રહેલી કોઈ વસ્તુ માટે સ્થિતિ ઉર્જા U બરાબર mg h એવું આપણે શીખ્યા હતા. તો આ કોઈ પ્લેટને આપણે કોઈ ઊંચાઈએ લઈ જઈએ એટલે ઊંચાઈને કારણે તેનામાં સ્થિતિ ઉર્જા સંગ્રહિત થઈ. હવે એને જમીન પર પડતી મૂકીએ તો તે જમીન સાથે અથડાતી વખતે ધ્વનિ ઉર્જામાં પરાવર્તિત થઈ જાય છે. એ જ રીતે જો આપણે કોઈ મીણબત્તીને સળગાવીએ તો હવે મીણબત્તીને સળગાવીએ તો શું થાય? આપણને ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જા મળે છે. મીણ સળગે છે ને, તો અહીંયા રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય છે. પણ જ્યારે આપણે ઉર્જાના કોઈ સ્ત્રોતનો કાર્ય કરવા માટે ઉપયોગ કરીએ તો તે વપરાઈ જાય છે અને પુનઃ ઉપયોગ કરી શકાતો નથી. બીજું એક ઉદાહરણ આપણને સમજાવવા માટે અહીંયા આપ્યું છે કે ધારો કે આપણે 100 ml પાણી લઈએ છીએ અને તેને ગરમ કરી એનું તાપમાન આપણે કેટલું કરીએ છીએ? 75 ડિગ્રી સેલ્સિયસ. અને હવે તે પાણીને એક રૂમમાં મૂકવાની વાત કરી છે કે રૂમનું તાપમાન 25 ડિગ્રી અંશ સેલ્સિયસ છે. તો શું થાય? એટલે કે ધારો કે આપણે કોઈ પાણીને ગરમ કર્યું, એ ગરમ કરેલ પાણીને આપણે કોઈ રૂમની અંદર ખુલ્લું મૂકી રાખીએ તો આપણો શું અનુભવ જોવા મળે છે? થોડાક સમય પછી આ ગરમ કરેલું પાણી ઠંડુ થયેલું જોવા મળે.
શા માટે? તો પાણીમાં રહેલી જે ઉષ્મા ઉર્જા છે તે ઉષ્મા ઉર્જા પર્યાવરણમાં, રૂમના વાતાવરણમાં ગુમાવવામાં આવે છે. હવે આપણે આ પર્યાવરણમાં જે ગુમાવેલી બધી ઉર્જા છે એને એકત્ર કરી અને ઠંડે થઈ ગયેલ પાણીને ફરીથી ગરમ કરી શકાય? આવું તો આપણે કરી શકતા નથી. એટલે આમ આપણી આસપાસમાં જે ઉર્જા આપણે વાપરીએ છીએ તે ઉર્જાના કોઈ સ્ત્રોતનો કાર્ય કરવા માટે ઉપયોગ કરીએ ત્યારે તે વપરાઈ જાય છે, તેનો પુનઃ ઉપયોગ કરી શકાતો નથી. તો આ ઉર્જાનો જે સ્ત્રોત છે, આપણે કોને કહી શકીએ ઉર્જાનો સ્ત્રોત? તો સરળતાથી ઉર્જા પૂરી પાડતા સ્ત્રોતને આપણે ઉર્જાનો સ્ત્રોત કહીએ છીએ. અને એ જે ઉર્જાના સ્ત્રોત કોને વાપરીએ છીએ? તો ઉદાહરણ આપ્યા છે, ટ્રેનને ચલાવવા માટે આપણે ડીઝલનો ઉપયોગ કરીએ છીએ. પહેલાં મિત્રો ટ્રેન જે એન્જિન છે તે કોલસા વડે ચાલતું હતું, એટલે ઉર્જાના સ્ત્રોત તરીકે આપણે કોલસાનો ઉપયોગ કરતા હતા. હવે ડીઝલ એન્જિન આવ્યું એટલે ટ્રેનને ચલાવવા માટે ડીઝલનો ઉપયોગ કરીએ છીએ. રસ્તા પરની સ્ટ્રીટ લાઇટ પ્રકાશિત કરવા માટે, એટલે રસ્તા પર જે સ્ટ્રીટ લાઇટ હોય અને તે સ્ટ્રીટ લાઇટને ચાલુ કરવા માટે આપણે વિદ્યુતનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે તમે સાયકલ લઈને શાળાએ જાઓ અથવા તો સાયકલ લઈને બહાર ફરવા માટે જાઓ છો ત્યારે સાયકલ જ્યારે આપણે ચલાવીએ તો આપણે સ્નાયુઓમાં રહેલી સ્નાયુ ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. એટલે આમ આપણે ઉર્જાના સ્ત્રોત તરીકે સ્નાયુ ઉર્જા, વિદ્યુત ઉર્જા, બળતણ ઉર્જા, રાસાયણિક ઉર્જા, આ બધા ઉર્જાના સ્ત્રોત આપણે વાપરતા રહ્યા છીએ. આ પરથી જ્યારે ઉર્જાના વિવિધ સ્ત્રોત આપણે વાપરીએ છીએ તો ઉર્જાને તેના ઉપયોગી સ્વરૂપમાં મેળવવા માટે જરૂરી સ્ત્રોતની પસંદગી કરવી જોઈએ. કેવી રીતે કરીએ છીએ આપણે? કઈ કઈ બાબતોને આપણે ધ્યાનમાં રાખીએ છીએ તે આપણે વિચારી શકીએ એ માટે અહીંયા પ્રવૃત્તિ 14.2 આપણને આપી છે કે જેના ઉપરથી આપણે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો કહી શકાય અથવા તો ઉર્જાના સ્ત્રોત કયા કયા છે તે આપણે જાણી શકીએ. બીજો મુદ્દો એવો આપણને લખીને આપ્યો છે કે કોઈ બળતણને સારા બળતણની શ્રેણીમાં મૂકવાનો પ્રયત્ન કરતી વખતે તમે કયા માપદંડો પર વિચારશો? બળતણ આપણે ઉષ્મા ઉર્જા મેળવવા માટે લાકડું છે, કોલસો છે, છાણા છે, ગેસ છે, આ બધા પેટ્રોલ, ડીઝલ, આ બધા બળતણ કહેવાય. તો કયું બળતણ આપણે સારું કહેવાશે? જ્યારે બળતણની પસંદગી કરવાની હોય તો કયા કયા માપદંડો આપણે વિચારીશું? પહેલું તો એક એ કે તે સરળતાથી આપણને પ્રાપ્ય થવું જોઈએ. આપણે જે વિસ્તારમાં હોઈએ તે વિસ્તારમાં આ ઉર્જાનો સ્ત્રોત આપણને મળી રહે તે આપણા માટે યોગ્ય કહેવાય. એટલે સરળતાથી ઉપલબ્ધ હોય, આ એક મુદ્દો પહેલાં આપણે વિચારીએ. જો આપણને ઉર્જાના સ્ત્રોત બળતણ 3-4 પ્રકારના બળતણ આપણને મળતા હોય તો પછી આપણે એવું વિચારીએ આગળ કે આમાંથી સસ્તું કયું છે. એટલે જે સસ્તું હોય તે આપણે લેવા માટે પ્રયત્ન કરીએ. ત્યાર પછી આ બળતણને સળગાવવાથી ધુમાડો ઓછો ઉત્પન્ન થાય છે કે વધારે ઉત્પન્ન થાય છે તે પણ જોવું જોઈએ. એટલે કે ધુમાડો કે રાખ ઉત્પન્ન ન કરતું હોય તે બળતણ આપણે લેવા પ્રયત્ન કરીએ. પછી વધારે કાર્યક્ષમ હોય તો આ રીતે આ જુદા જુદા માપદંડોને ધ્યાનમાં લઈ અને આપણે બળતણની પસંદગી કરીએ અને કયું બળતણ સારું છે તે આપણે નક્કી કરીએ. પણ આગળ કહ્યું ને મેં કે આપણે જે વિસ્તારમાં રહેતા હોય તે વિસ્તારને અનુલક્ષીને વાત કરવાની થાય. એટલે બીજો મુદ્દો આપણને આપ્યો
જંગલમાં જીવન જીવતા હોત તો, એટલે દાખલા તરીકે કોઈ વ્યક્તિ જંગલમાં છે અને ત્યાં બળતણની પસંદગી કરવી છે, તો કઈ પસંદગી કરશે? તો જંગલમાં મિત્રો લાકડું હોય, સૂકા પાંદડા હોય, વનસ્પતિની તૂટી ગયેલી સૂકી ડાળીઓ હોય, આ બધું તે બળતણ તરીકે પસંદ કરે. ત્યાં તે કંઈ સીએનજી ગેસ અથવા તો આપણા ઘરે જે એલપીજી ગેસ આવે છે તેનો વિચાર કરવાનું યોગ્ય નથી. જંગલમાં એલપીજી ગેસ ક્યાંથી મળે? એ જ રીતે બીજું છે, કોઈ દૂર પર્વતીય ગામ કે નાના ટાપુ પર જીવન જીવતા હોત તો ત્યાં પણ પ્રથમ મુદ્દા જેવું જ થાય. લાકડા, સૂકી ડાળી, હા ગામ છે એટલે પછી ત્યાં તેમને છાણા પણ મળી રહે, કારણ કે પ્રાણીઓ પાલતુ પ્રાણીઓ હોય, આથી છાણાને તે વિકલ્પ પસંદ કરી શકે. ત્રીજું છે નવી દિલ્હીમાં જીવન જીવતા હોત. હવે નવી દિલ્હી એટલે કહેવાનો અર્થ એવો છે કે શહેરમાં હો, નવી દિલ્હી હોય, બરોડા હોય, અમદાવાદ હોય, સુરત હોય, તો જ્યારે શહેરમાં રહેતા હોય તો તરત જ આપણે કહીશું કે અમે તો એલપીજી ગેસ પસંદ કરીશું. અમદાવાદ શહેરમાં આપણે છાણા પસંદ ન કરીએ બળતણ તરીકે. એટલે આ જનરલ વાત છે. મોટા ભાગના લોકો લાકડું અથવા તો પાંદડા અથવા છાણા સળગાવવાને બદલે એલપીજી ગેસ, અને મિત્રો આપણે જુઓ અમદાવાદ શહેરમાં બધાના જ ઘરે એલપીજી ગેસ છે, તે બાટલા સ્વરૂપે આવે છે અથવા તો ક્યાંક ગેસની પાઇપલાઇન સુધીની વ્યવસ્થા પણ મળી ચૂકી છે. તો આમ એલપીજી અથવા તો પીએનજી ગેસનો આપણે ઉપયોગ કરીએ. 5 સદીઓ પહેલાં જીવન જીવતા હોત તો 5 સદીઓ પહેલાં તો પછી ત્યાં લાકડાનો જ ઉપયોગ થતો હશે. એટલે આમ જુદી જુદી પરિસ્થિતિમાં આપણે બળતણની પસંદગી જુદી જુદી હોઈ શકે. અને આ ઉપરથી આપણે એ વાત બહુ કંઈ સમજાવવા માગે છે કે બળતણની પસંદગી વખતે કયા કયા પ્રશ્નો અથવા તો મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. તો એક તો ધુમાડો કેટલો ઉત્પન્ન કરે છે, તે સરળતાથી પ્રાપ્ત છે કે નહીં, તે સસ્તું છે કે નહીં, તેની કાર્યક્ષમતા કેટલી છે, એટલે કે કેટલી ઉષ્મા મુક્ત કરે છે. આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને ઉર્જાનો સ્ત્રોત પસંદ કરવામાં આવે. એટલા માટે જો અહીંયા આગળ પ્રશ્ન જ છે, કોઈ બળતણની પસંદગી કરતી વખતે આપણે પોતાને નીચેના પ્રશ્નો પૂછીશું. એટલે મેં કયા તે જ પ્રશ્નો આવી ગયા. અને એના ઉપરથી એક નિષ્કર્ષણ આવ્યું કે એક ઉત્તમ ઉર્જાનો સ્ત્રોત કયો છે. એટલે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહે છે? મિત્રો નીચે પ્રશ્ન એક પણ આપ્યો છે, ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહેવાય? તો આ 3 મુદ્દા. એકમ કદ દીઠ વધારે માત્રામાં કાર્ય કરે, એટલે એની કાર્યક્ષમતા વધારે હોય, સરળતાથી ઉપલબ્ધ હોય અને સંગ્રહ તથા પરિવહનમાં સરળ હોય. ઉત્તમ બળતણ કોને કહેવાય? હાલ જ આપણે વાત કરી તે કે જે સંપૂર્ણ દહન પામે, એટલે કે ધુમાડો કે રાખ ઉત્પન્ન ન કરે, પછી વધારે માત્રામાં ઉષ્મા ઉત્પન્ન કરે, પ્રદૂષણ ન કરતું હોય. તો આવા મુદ્દાઓ જે છે તેના ઉપરથી આપણે કહી શકીએ કે તે ઉત્તમ બળતણ છે. ત્રીજું, જો તમે તમારા ભોજનને કરવા માટે કોઈ પણ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરી શકો છો તો તમે કોનો ઉપયોગ કરશો? હવે તો આપણે કઈ જગ્યાએ છીએ તેના ઉપર આધાર રાખે. આપણે રૂરલ એરિયામાં છીએ કે શહેરમાં છીએ. જો ગામડામાં હોઈએ તો પછી હવે આટલી ચર્ચા કર્યા પછી આપણે એમ કહીએ કે હું છાણા વાપરીશ, તો તે યોગ્ય જવાબ નથી. કારણ કે ગ્રામ્ય લેવલમાં જે ગોબર ગેસ આપણે ઉપયોગ કરી શકીએ, કે જેની આગળ કહ્યું ને ઉત્તમ બળતણ કોને કહેવાય અને ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત, તો એના ઉપરથી આપણે હવે જવાબ આપવાનો થાય.
તો એમાં શું કરીશું? ગોબર ગેસ વાપરીશું. અને જો શહેરમાં હોઈએ તો પછી એલપીજી, પીએનજી વાપરીશું. આગળનો કોન્સેપ્ટ છે ઉર્જાના પરંપરાગત સ્ત્રોત. ઉર્જાના પરંપરાગત સ્ત્રોત એટલે વર્ષોથી આપણે ઉર્જા મેળવવા માટે જેનો ઉપયોગ કરતા રહ્યા છીએ તે પરંપરાગત, વર્ષોથી તેનો ઉપયોગ આપણે કરતા આવ્યા છીએ. તો એમાં પ્રથમ છે અશ્મિભૂત બળતણ. આમ તો જોવા જઈએ તો એક સામાન્ય ઉર્જા સ્ત્રોત કયું છે? લાકડું. હવે ઉર્જા સ્ત્રોતના રૂપમાં કોલસાના ઉપયોગે ઔદ્યોગિક ક્રાંતિને શક્ય બનાવી. એ આપણને સૌને તમે સમાજ વિદ્યામાં શીખ્યા છો. કોલસાના સ્વરૂપે પછી ઔદ્યોગિક ક્રાંતિ આવી. હવે જેમ જેમ ઔદ્યોગિક ક્રાંતિ થઈ તેમ તેમ માનવનો વિકાસ થતો ગયો. માનવે વિકાસ કર્યો તો નવા ને નવા ઉદ્યોગો અથવા તો નવે ને નવી પોતાની સુખ સગવડ મેળવવા માટે નવી શોધો કરી અને એના લઈને માનવની જીવનની ગુણવત્તામાં વૃદ્ધિ થઈ અને તેના પરિણામે સમગ્ર વિશ્વમાં ઉર્જાની માંગમાં પણ વૃદ્ધિ થઈ રહી. હવે ઉર્જાની માંગમાં વૃદ્ધિ થઈ એટલે આપણે એને પૂર્તિ કરવા માટે, ઉર્જાની વધતી માંગની પૂર્તિ માટે અશ્મિભૂત બળતણ વાપરતા થયા. અશ્મિભૂત બળતણ કયા છે? કોલસો અને પેટ્રોલિયમ. કોલસો અને પેટ્રોલિયમને અશ્મિભૂત બળતણ કેમ કહેવામાં આવે છે? જો અહીંયા લખેલું છે કે આ બળતણ